અમે બધા રિક્ષાવાળાઓ ભેગા થયા હતા. એનું કારણ એવું છે કે આરટીઓ દ્વારા અમારે આ છેલ્લા 2 દિવસથી, આમ તો છેલ્લે આપણે જિલ્લો બન્યો એના 7-8 વર્ષ થઈ ગયા, એમાં એક પણ ડ્રાઈવ ચલાવવામાં નથી આવી. અને ઓચિંતી ડ્રાઈવ આ 2 દિવસથી ફક્ત ને ફક્ત એક રિક્ષાવાળાઓને જ પકડવામાં આવે છે. ખોટી રીતના કનકગત કરી અને રિક્ષાવાળાને બધા હેરાન કરવામાં આવે છે અને ડિટેન કરવામાં આવે છે. ખરેખર 500 લોકો જે રિક્ષામાં પોતાનું પેટ રડતા હોય અને જો આવી રીતના હેરાન કરવામાં આવશે તો સીધી અસર 500 પરિવારોને પડે એમ છે સાહેબ. તો નાના અને ગરીબ મધ્યમ વર્ગના લોકો વધારે તો રિક્ષા ચલાવે છે અને જો આવી રીતના 8-10 હજાર જો મેમાં આપશે તો આ ખરેખર એ લોકો 200-300 રૂપિયા કમાતા હોય તો મહિને 7-8 હજારથી પોતાનું ગુજરાન ચલાવવું મુસીબત થઈ શકે તેમ છે. અમારી માંગ એવી છે કે આવી ખોટી કનકગત ન કરે અને ખોટી રીતના હેરાન પરેશાન કરવામાં ન આવે. મારો પરિચય છે, હું વિજય દિનુભાઈ ચાવડા, ગીર સોમનાથમાં રિક્ષા ચલાવું છું. બરાબર, આટલા દિવસથી તો સાહેબ અમે રિક્ષાવાળાઓને કોઈ હેરાનગતિ નથી, પણ છેલ્લા 2 દિવસથી જે છે ને આરટીઓ મુજબ અમારે કોઈ અનુસાર કોઈ કારણ વિના અમારી ગાડીઓ ડિટેન કરે છે. ડિટેન અત્યારે એમ સમજો ને કે 50 રિક્ષા ડિટેન થઈ હશે. આપણે જો વેણેશ્વર પાર્કિંગ છે સાહેબ, ત્યાંથી ડિટેન કરે છે. લીલાવતીની અંદરથી છે ત્યાંથી ડિટેન કરી છે. પછી જે અમે શમશાન ઘાટે જઈએ છીએ ત્યાં આપણે દાગુને લઈને, બરાબર, ત્યાંથી પણ એ લોકો ડિટેન કરે છે. રામ મંદિરથી સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં અમે જે 30 રૂપિયાની પહોંચ લઈએ છીએ સાહેબ, ત્યાંથી પણ અમારે એ લોકો ડિટેન, એનું રીઝન અમને કંઈ જણાવતા નથી. બસ એ લોકો આવીને એક જ વસ્તુ કહે છે, ચાલો બેસી જાઓ. બસ આટલા વર્ષથી અમે રિક્ષા ચલાવી છે સાહેબ, પણ આવું ક્યારેય નથી થયું. પણ છેલ્લા 2 દિવસથી છે ને આ લોકોએ આ જે ગાડીઓ ડિટેન કરવાનું ચાલુ કર્યું છે. અમારે અત્યારે 500 થી વધુ રિક્ષા છે જેના બિચારાના ઘર ગુજારણ થાય છે, પણ 2 દિવસથી એટલી મુશ્કેલી પડી છે કે અત્યારે 2 દિવસથી બિચારા રિક્ષાવાળા બધા બેઠા છે ઘરે, આ લોકોના આરટીઓના ડરથી કે ક્યારે ડિટેન કરી દે અમારી ગાડી. અમારી માંગ સાહેબ કંઈ નથી, બીજું એક જ અમારા સાહેબને રિક્વેસ્ટ કરવાનું છે કે તમે જે નાના મુદ્દાઓથી લઈને અમને હેરાન પરેશાન કર્યો, અમને ખાલી એક રીઝન આપી દો તો અમારે અગર પૂરતા કાગળિયા ન હોય તો તમે ડિટેન કરો, એ આરટીઓના નિયમ પ્રમાણે આવે. પણ જે અમારી અગર પૂરતા કાગળિયા છે, પીયુસી લાયસન્સ, એ છતાં પણ તમે અમને મેમાં આપી દો સાહેબ. આ રીતે હેરાનગતિ બંધ થાય એટલી અમારી રિક્વેસ્ટ છે.